રશિયા, યુક્રેન, ઈરાન, અમેરિકા તથા ઇઝરાયલ વચ્ચે ચાલતા યુદ્ધની અસર હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પણ પડી રહી છે। છેલ્લા 5 વર્ષથી વિશ્વના અલગ અલગ દેશોમાં યુદ્ધને કારણે ડાયમંડનું એક્સપોર્ટ ઘટ્યું છે। સુરતથી ડાયમંડનું એક્સપોર્ટ 45 મિલિયન હતું, જે ઘટીને 29 મિલિયન થઈ ગયું છે। યુક્રેન અને રશિયા સૌથી મોટો રફ ડાયમંડ એક્સપોર્ટ કરનારો દેશ હતો, ત્યારે રશિયામાં ડોલર પેમેન્ટ કરતા હતા અને તે બંધ થઈ ગયું। ઈરાન અને અમેરિકાના યુદ્ધને લઈ લોજિસ્ટિક ઇમ્પેક્ટમાં વધારો થયો છે। દુબઈ રફ ડાયમંડનું સૌથી મોટું હબ હતું। લોજિસ્ટિક સપ્લાય ચેન ઓછી થવા અને આવવા જવાની મુશ્કેલી થઈ ગયા બાદ ફસાઈ જવાની બીકે હવે ધંધા પર માઠી અસર પડી રહી છે। ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉદ્યોગ પર વૈશ્વિક સ્થિતિ પર પણ માઠી અસર પડી રહી છે। હાલ લેબગ્રોન અને સીબીટી ડાયમંડને લઈ રત્ન કલાકારોની નોકરી બચી છે। સાથે સાથે જે પ્રમાણે વૈશ્વિક સ્તર ઉપર નેચરલ ડાયમંડની જે ડિમાન્ડ અત્યારે ધીરે ધીરે ડાઉન થઈ રહી છે, એના કારણે રત્ન કલાકારોને પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય એવું અમને દેખાઈ રહ્યું હતું। પરંતુ પરિસ્થિતિમાં થોડો સુધાર એ છે કે જે પ્રમાણે લેબગ્રોન ડાયમંડની વૈશ્વિક સ્તર ઉપર ડિમાન્ડ વધતી જાય છે, એના કારણે રત્ન કલાકારોને લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે રત્ન કલાકારોને થોડા વધતા ઓછું પણ કામ મળી રહે છે। પરિસ્થિતિ અત્યારે એટલી સારી ન કહી શકાય ઇન્ડસ્ટ્રી માટે, વર્કરો માટે। આવતા દિવસોની અંદર જો આ યુદ્ધ જલ્દી શાંત નહીં થાય તો હું ચોક્કસ માનું છું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે જોડાયેલા સેક્ટરને ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થશે।